અને બંને જણા મલ્યાગીરી ચંદન લેવા ગયા છે. ત્યાં પહોંચ્યા, આખા શરીરને મઢી લીધું, કારણ કે ત્યાં અનેક સર્પથી લીપટાયેલા આ વૃક્ષ હોય છે. માટે એક ભાઈ ઉપર ચડ્યો અને તે ડાળીને કાટી તેવું જ સર્પે તેને દંશ માર્યો અને તરત જ તે ત્યાં રહી ગયો. બીજા ભાઈએ ડાળ ખેંચીને મલ્યાગીરી લઈને આવ્યો અને શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું માંગ. તેણે કહ્યું, મહારાજ, શ્રીનાથજીના શ્રીઅંગમાં ચંદન સમર્પું. અને આપે આજ્ઞા આપી. તેણે ચંદન સિદ્ધ કરી શ્રીનાથજીને સમર્પ્યું. ત્યાં જુએ છે તો બીજો ભાઈ પંખા કરી રહ્યો છે અને તે જોઈને તે બહુ જ પ્રસન્ન